જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં સાંભળીશું 16 જૂનથી 14 જુલાઈ સુધી ચાલતો જેઠ મહિનાના મહિમા વિશે અને આ જેઠ મહિનામાં આવતા તહેવારો, વ્રત, વિધિ અને આ મહિનામાં શું કરવું અને શું ન કરવું અને વિશેષ કયા દેવની પૂજા આરાધના થાય છે તે સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। બોલો શ્રી ભગવાન સૂર્યનારાયણની જય। ज्येष्ठे मासि तु यत् दानं जलदानं विशेषतः तेन तुष्यति देवशो विष्णु सर्वफलप्रदः। ज्येष्ठे सानं विशेषणं सर्वपाप प्रणाशनम्। उपवासे तपोभिश्व ज्येष्ठे मासि विशेषतः लभते मानवो नित्यं पुण्यम मोक्षप्रदायकम्। ज्येष्ठ मास भगवान विष्णु, सूर्यदेव અને હનુમાનજીની પૂજા અર્ચના માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે। આ મહિનામાં ગરમી ચરમસીમાએ હોય છે, તેથી આ સમય દરમિયાન પાણીનું દાન, ગરીબોને અન્નદાન અને જળ સંરક્ષણનું ખૂબ મહત્વ છે। જ્યેષ્ઠ માસનો મહિમા અને કથા। હનુમાનજીની કથા। પૌરાણિક કથા અનુસાર જ્યારે હનુમાનજીએ લંકા દહન કર્યું ત્યારે તેમના શરીરમાં અગ્નિની તીવ્ર ગરમી ઉત્પન્ન થઈ હતી। તે શાંત ન થતા શ્રી રામે તેને ચિત્રકૂટ જઈને આરામ કરવાની સલાહ આપી હતી। માન્યતા છે કે હનુમાનજીએ જ્યેષ્ઠ માસમાં જ ચિત્રકૂટમાં જળમાં નિવાસ કરીને પોતાનો તાપ શાંત કર્યો હતો, જેથી આ મહિનામાં હનુમાનજીની પૂજા વિશેષ ફળ આપે છે। સૂર્યદેવની ઉપાસના। જ્યેષ્ઠ માસમાં સૂર્યદેવની આકરી ગરમી હોય છે। માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ માટે આ મહિનામાં સૂર્યદેવને નિયમિત જળ અર્પિત કરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। જ્યેષ્ઠ માસના મુખ્ય તહેવારો અને વ્રત। આ વ્રતમાં પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ અને સારા સ્વાસ્થ્ય માટે વડના વૃક્ષની પૂજા કરે છે। ગંગા દશેરા। આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું વિશેષ મહત્વ છે। નિર્જળા એકાદશી। આખો દિવસ પાણી વગરનો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે। જ્યેષ્ઠ માસમાં શું કરવું? દાન પુણ્ય। ગરીબો અને જરૂરિયાતમંદોને છત્રી, પગરખાં અને ઠંડા પાણીનું દાન કરવું। જીવદયા। પશુ પક્ષીઓ માટે ઘરની અગાસી કે આંગણામાં પાણીના કુંડા મૂકવા। હિન્દુ પંચાંગના મુજબ જેઠ ભારતીય કાળ મહિનાનો ત્રીજો માસ છે। ફાગણ માસની વિદાયની સાથે ગરમીની શરૂઆત થઈ જાય છે। જેઠ મહિનાને ગરમીનો મહિનો પણ કહેવાય છે। આ મહિનામાં જળની પૂજા કરાય છે અને આ મહિનામાં જળ લઈને બે તહેવાર પણ છે। પહેલો ગંગા દશેરા અને બીજું નિર્જલા એકાદશી। આ મહિનામાં જળને બચાવવાનો પ્રયાસ કરાય છે। શાસ્ત્રમાં જેઠ મહિનામાં કેટલીક વસ્તુઓના વિશે જણાવ્યું છે, જેને કરવા ન માત્ર તમે સ્વસ્થ રહી શકો છો અને ધનવાન પણ બની શકો છો। આવો જાણીએ તે કયા ઉપાય છે। આ રીતે સુવાથી હોય છે રોગી। જેઠ મહિનામાં જે દિવસમાં સૂએ, ઓકર જર અષાઢમાં રોયે, આ કહેવત છે, એટલે કે માણસ જેઠ મહિનામાં દિવસમાં સૂએ છે તે રોગી હોય છે। સાથે જ જેઠમાં બપોરમાં ચાલવાની મનાઈ છે। આ સમયે તડકામાં ચાલવાથી માણસ બીમાર થઈ શકે છે। જેઠ મહિનામાં રીંગણા ખાવાથી દોષ લાગે છે। જેના જેઠ સંતાન જીવિત હોય તેને રીંગણા ખાવાથી બચવું જોઈએ। જેઠ મહિનામાં રીંગણા ખાવાથી સંતાન માટે શુભ નહીં ગણાય। જેઠ મહિનામાં જેઠ પુત્ર અને જેઠ પુત્રીનો લગ્ન કરવું પરિણીત જીવન માટે શુભ નહીં હોય। ધાર્મિક માન્યતાઓ મુજબ આ મહિનામાં મોટા પુત્ર અને પુત્રીનો લગ્ન કરવું જોઈએ નહીં। એક સમય ભોજન કરવું। જેઠ મહિનામાં શક્ય હોય તો એક સમય ભોજન કરવું જોઈએ। મહાભારતના અનુશાસન પર્વમાં લખ્યું છે કે જ્યેષ્ઠા મૂલમ દ્વિયો માસમેકં ભમાસમૈક ભક્તેન સંક્ષિપેત ઐશ્વર્ય તુલમ શ્રેષ્ઠ પુમાસ્તેવા પ્રપદ્યતે। એટલે કે જેઠ મહિનામાં જે માણસ એક સમય ભોજન કરે છે તે ધનવાન હોય છે। હકીકતમાં તેનાથી માણસ સ્વસ્થ રહે છે અને ચિકિત્સામાં ધન નષ્ટ નહીં હોય છે। તલદાનથી હોય છે અકાળ મૃત્યુ બાધા દૂર। જેઠ મહિનામાં તલનો દાન ઉત્તમ હોય છે। શિવ પુરાણમાં કહ્યું છે કે આ મહિનામાં તલ દાનથી અકાળ મૃત્યુ બાધા દૂર હોય છે
અને સ્વાસ્થ્ય સારું રહે છે. જેઠ મહિનામાં રામજીથી હનુમાનજીની મુલાકાત થઈ હતી, તેથી આ મહિનો હનુમાનજીને પ્રિય છે. આ મહિનામાં રામજીની સાથે હનુમાનજીની પૂજા કરવું શુભ ફળદાયી હોય છે. આ મહિનામાં જ મોટા મંગળવાર ઉજવાય છે, જેમાં હનુમાનજીની પૂજા હોય છે. જેઠ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. સાથે સાથે આ મહિનો ધાર્મિક દ્રષ્ટિએ ખાસ છે. આ મહિનામાં પ્રાત તહેવાર અને પૂજા પાઠના નિયમો જાણીએ. આ મહિનાનો સ્વામી મંગળદેવ છે. આ મહિનામાં દિવસ મોટા હોય છે. સંસ્કૃતમાં જ્યેષ્ઠ એટલે મોટું થાય. અન્ય મહિનાઓથી મોટો હોવાથી જેઠ કહેવાય છે. જેઠ મહિનાને તપ, સંયમ અને સેવાનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ખૂબ ગરમી પડે છે, તેથી પાણીનું દાન, ઉપવાસ અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જેઠ મહિનાને જ્યેષ્ઠ મહિનો પણ કહેવામાં આવે છે. આ મહિનામાં સૂર્યદેવ અને વરુણદેવની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. જેઠ મહિનામાં ગરમી પોતાની ચરમસીમાએ હોય છે. નાના નાના નદી તળાવ સુકાઈ જાય છે. પશુ પક્ષીઓના ખાનપાન માટે અનાજ, જળ મળી શકતું નથી. આવી સ્થિતિમાં પશુ પક્ષીઓ માટે અનાજ અને જળની વ્યવસ્થા કરવી જોઈએ. માન્યતા છે કે જેઠ મહિનામાં અનાજ અને જળનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. અક્ષય પુણ્ય એટલે કે આ પુણ્યની શુભ અસર અખૂટ રહે છે. આ મહિનામાં નોતપા પણ રહે છે. જેઠ મહિનામાં ગંગા દશેરા અને નિર્જળા એકાદશી જેવા પાણીનું મહત્વ સમજાવતા વ્રત અને પર્વ આવે છે. ગંગા દશેરાએ ગંગા નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. બીજા દિવસે નિર્જળા એકાદશી રહે છે. આ વ્રતમાં નિર્જળા રહીને ઉપવાસ કરવામાં આવે છે. આ વ્રત પાણીનું મહત્વ જણાવે છે. જેઠ મહિનામાં આવા શુભ કામ કરી શકીએ. આ મહિને બાળ ગોપાળને ઠંડા પાણીથી અભિષેક કરવો જોઈએ. માખણ મિશ્રીનો ભોગ તુલસીના પાન સાથે ધરાવવો. સાથે જ ભગવાનને ચંદનનો લેપ કરવો જોઈએ. શિવલિંગ ઉપર શીતળ જળ ચડાવો. ચાંદીના લોટાથી શિવલિંગ ઉપર દૂધ ચડાવો. બીલી પાન, આંકડો, ધતુરો, મધ વગેરે વસ્તુઓ ભગવાનને અર્પણ કરો. ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો. જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર, છત્રી અને અનાજ તથા ધનનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. કોઈ પરબમાં માટલાનું દાન કરો. તમે ઈચ્છો તો કોઈ જાહેર સ્થાને પાણીના પરબ બંધાવી શકો છો. જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દોષ પણ દૂર થાય છે. જેઠ મહિનામાં ખાસ કરીને બંને પક્ષની એકાદશી અને બારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી ગૌમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. આ આખા મહિનામાં પૂજા અને જળ દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે. જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા. જેઠ મહિનામાં સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ ચડાવવું. જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં કોઈ અન્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો. તેના શંખમાં કેસર મિશ્રિત જળ ભરો અને ભગવાનને ચડાવો. આ મહિનામાં ઠંડા પાણીથી બાળ ગોપાલનો અભિષેક કરવો. ભગવાનને ચંદનનો લેપ લગાવી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો. ભગવાન વિષ્ણુને માખણ, મિશ્રી, મીઠાઈ અને કેળાનો ભોગ ધરાવવો. નૈવેદ્ય તુલસીના પાન સાથે ધરાવવો. જે લોકો આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને પૂજા કરતા પહેલા અનાજ ખાવું જોઈએ નહીં. કોઈ જરૂરિયાત વ્યક્તિને ભોજન કરાવો અને ધનદાન કરો. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. ધ્યાન રાખો, સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો જોઈએ નહીં. શિવનું વાહન નંદી છે અને શિવજીએ નંદી સ્વરૂપમાં અવતાર લીધો હતો. શિવ પૂજામાં ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી સાથે જ નંદીશ્વરની પણ પૂજા કરવામાં આવે છે. નંદીને શિવજીનો અવતાર માનવામાં આવે છે. દરેક શિવ મંદિરમાં શિવલિંગ સાથે જ નંદીશ્વર પણ હોય છે. ઘણા લોકો શિવ મંદિર જાય છે તો નંદીના કાનમાં પોતાની મનોકામનાઓ જણાવે છે. જાણો નંદી ભગવાન સાથે જોડાયેલી થોડીક ખાસ માન્યતાઓ. શિવનો જ અવતાર નંદી છે. શિલાદ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું.
શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્ર અને વરુણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા. તેમણે જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો. પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો. આ માન્યતાને કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં શિવ હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે. નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે, જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ના આવે એટલા માટે જ નંદી વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાને કારણે લોકો નંદીને પોતાની મનોકામના જણાવે છે. નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી રહે છે. જ્યારે આપણે શિવ પૂજા કરીએ છીએ ત્યારે નંદીની પૂજા પણ કરવી જોઈએ. નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી જ માનવામાં આવે છે. નંદી શિવજીને પ્રિય છે. નંદી શિવજીના પરમ ભક્ત છે અને પોતાના ભક્ત નંદીની પૂજા કરનાર ભક્તો ઉપર શિવજી ખાસ કૃપા કરે છે. જેઠ મહિનામાં ખાસ કરીને 5 શુભ કામ ચોક્કસ કરવા જોઈએ. આ 5 શુભ કામોથી પુણ્ય લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ આ કાર્યોના કારણે મનને શાંતિ પણ મળે છે. પહેલું કામ, સૂર્યને અર્ઘ્ય આપવું. સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને જળ ચડાવવું અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. ધ્યાન રાખો કે જળ ચડાવતી વખતે સૂર્યને નરી આંખે જોવો નહીં. લોટાથી જે જળની ધારા પડે છે તેમાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. બીજું કામ, જાપ કરવો. સૂર્યને જળ ચડાવ્યા પછી ઘરના મંદિરમાં પોતાના આરાધ્ય દેવ સામે મંત્રનો જાપ કરવો જોઈએ. શિવજી માટે ઓમ નમઃ શિવાય, વિષ્ણુજી માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ માટે શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી રામ માટે રામ રામાય નમઃ, હનુમાનજી માટે શ્રી રામદૂતાય નમઃ, દેવી માટે દુમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. ત્રીજું કામ, ધ્યાન કરવું. મંત્ર જાપ પછી ઘરના મંદિરમાં થોડી વાર માટે ધ્યાન કરવું જોઈએ. બંને આંખો બંધ કરીને પોતાનું ધ્યાન બંને ભ્રમરો વચ્ચે યાજ્ઞ ચક્ર ઉપર લગાવવું જોઈએ. ધ્યાન કરતી સમયે મનને અહીં તહીં ભટકવા દેવું નહીં. ચોથું કામ, દાન કરવું. હાલ ગરમીના દિવસોમાં જળદાન કરવાનું મહત્વ સૌથી વધારે છે. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન પણ કરી શકાય. છત્રીનું દાન કરી શકાય. કોઈ પરબમાં જળનું અને માટલાનું દાન કરી શકાય. પાંચમું કામ, તીર્થ દર્શન. જેઠ મહિનામાં ઓછામાં ઓછા 1 તીર્થની યાત્રા કરી શકો છો. ગરમીના દિવસોમાં ઉત્તરાખંડના 4 ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા કરી શકો છો. આ યાત્રાથી ગરમીથી રાહત મળે છે, મન શાંત થશે અને પુણ્ય લાભ મળી શકે છે. આ જેઠ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ બરોબર એક મંત્ર જાપ કરવો. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. બોલો શ્રી સૂર્યનારાયણ દેવની જય. બોલો શ્રી રામચંદ્ર દેવની જય. બોલો શ્રી હનુમાનજીની જય. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ.